તો ભાદરવી પૂનમના મેળાને લઈ મા અંબાના ધામમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। ત્યારે આ મેળામાં ઠેર ઠેર અનોખા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સતલાસણાથી અંબાજી જતા રોડ પર ઓપરેશન સિંદૂર થીમ પર બનેલા કેમ્પ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દેશભક્તિ અને નારી શક્તિની થીમ પર કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે। કેમ્પમાં આવતા ભક્તો માટે નિઃશુલ્ક વીઆઈપી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સ્વચ્છતા, સુંદરતા અને શુદ્ધ ભોજન મુખ્ય વિશેષતા છે। કેમ્પમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ અને સાંસદ હરિ પટેલે પણ હાજરી આપી ભક્તોને ભોજન પીરસી સેવા આપી। બધી જગ્યાએ આ ઓપરેશન સિંદૂર એના થીમ પર કામ કરવામાં આવ્યું છે। અહીંયા પણ આપણા રાધે ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરના વિવિધ ફોટોગ્રાફ્સ અને એની પરાક્રમની ગાથા રજૂ કરવામાં આવી છે। એ માટે પણ હું એમને ખૂબ અભિનંદન આપું છું। આવકારવા માટેની સગવડો, રહેવાની સગવડો અને જમવાની પણ સગવડો જે સારી એવી રાખેલી છે। સાથે સાથે રાષ્ટ્રભાવના પણ અહીંયા જણાઈ આવી છે। રાષ્ટ્રભાવનામાં ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ અને આ રાષ્ટ્રભાવના પણ આ લોકોએ રાધે મિત્ર મંડળે પણ વ્યક્ત કરેલી છે, એમના કેમ્પમાં દેખાઈ રહી છે। અને સ્વદેશી અભિયાનની પણ વાત કરીએ તો સ્વદેશી પણ એમને અપનાવ્યું છે। વોકલ ફોર લોકલની પણ અહીંયા એની વાતના દર્શન થઈ રહ્યા છે। એ મુદ્દાઓ પણ અહીં દેખાઈ રહ્યા છે। ખરેખર રાધે મિત્ર મંડળના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।